જય શ્રી કૃષ્ણ બાળકો. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. આગળના આપણે વિડીયોમાં જોયું હતું, જેમાં ખાલી જગ્યા આપણે જોઈ હતી અને ઈડી એટલે કે ક્રિયાપદના ભૂતકાળના નિયમો આપણે પણ જોયેલા હતા. ત્યારબાદ તેમાં ક્વેશ્ચન આપેલા હતા અને ક્વેશ્ચનના આન્સર લખતા પણ આપણે શીખ્યા હતા. આજે આપણે સાદા ભૂતકાળમાં પ્રશ્નો એટલે કે સાદા ભૂતકાળના પ્રશ્ન કઈ રીતના બને તે આપણે જોશું અને શીખીશું. જેમાં વુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. કે હવે આપણે જોશું કે સાદા ભૂતકાળમાં જે પ્રશ્ન આપણે બનાવીશું એ પ્રશ્નમાં આપણે જે વુનો પ્રશ્ન બનાવીશું, વુ સિવાયના બીજા પ્રશ્ન એટલે કે વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, વિચ, વોટ, એ જે પ્રશ્ન આપણે બનાવીશું તેમાં ડીડ આવશે અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. જ્યારે વુવાળા પ્રશ્નમાં આપણે જોયું હતું કે વુવાળા પ્રશ્નમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ હોય છે અને તેમાં ડીડ આવતું નથી. ઉત્તરમાં હંમેશા સાદા ભૂતકાળનું રૂપ આવે છે. એટલે કે જે આપણે પ્રશ્ન બનાવીશું તેમાં ડીડ અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. જ્યારે એનો આપણે જવાબ લખી ત્યારે ભૂતકાળનું રૂપ કરવાનું હોય છે. આગળ આપણે જોયું હતું કે આપણે જે પ્રશ્ન આગળના વિડીયોમાં જોયું હતું કે જે આપણે પ્રશ્નો આપેલા હતા, પ્રશ્નના આપણે જવાબ લખતા હતા ત્યારે વોટ, ડીડ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ જેવા શબ્દ હતા એ આપણે દૂર કરતા હતા અને ડીડ પણ કાઢી નાખતા હતા અને આપણે લખતા હતા પ્રશ્નનો જવાબ. એટલે કે એમાં જે ક્રિયાપદ આપેલું હતું એનું આપણે ભૂતકાળનું રૂપ કરતા હતા. જેમાં પહેલો ક્વેશ્ચન છે, એટલે કે આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું વાક્ય છે, દિશા બોટ અ ન્યૂ બેગ, કે દિશાએ નવું બેગ ખરીદ્યું. હવે આપણે વુથી પ્રશ્ન બનાવવાનો છે, તો વુથી આપણે પ્રશ્ન બનાવીશું તો આપણે જોશું વુનો ઉપયોગ ક્યાં થાય? વ્યક્તિનું નામ જાણવા માટે. તો વ્યક્તિનું નામ જાણવા માટે વુનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા વ્યક્તિનું નામ શું છે? દિશા. દિશા છે એ વ્યક્તિનું નામ છે. તો આપણે પ્રશ્ન બનાવવો હોય તો વ્યક્તિનું નામને દૂર કરી તેની જગ્યાએ લખવાનું વુ. વુ બોટ. વુ એક જ એવો પ્રશ્ન બને કે જેમાં ડીડ આવતું નથી અને ક્રિયાપદનું મૂળરૂપ થતું નથી. ખાલી વ્યક્તિના નામની જગ્યાએ વુ લખવાનું કે વુ બોટ અ ન્યૂ બેગ. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. બીજું, સાહિલ એન્ડ રાજ ફિનિશ્ડ ધેર હોમવર્ક, કે સાહિલ અને રાજે તેનું લેસન પૂરું કર્યું. તો હવે આપણે એનો ભૂતકાળનું રૂપ બનાવવાનું છે, એટલે કે ભૂતકાળનો ક્વેશ્ચન બનાવવાનું છે કે જેમાં આપણે બનાવીશું વુથી. તમારી ગ્રામરમાં અંડરલાઇન કરેલી હોય છે. જો વ્યક્તિના નામની નીચે અંડરલાઇન હોય, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, કોઈ પણની નીચે અંડરલાઇન હોય કે કોઈ નેમની નીચે અંડરલાઇન હોય તો ત્યાં વુથી પ્રશ્ન બનશે. જો આવી રીતના અંડરલાઇન આપેલી હોય વ્યક્તિના નામની નીચે તો ત્યાં આપણે લખીશું વુ, પછી ફિનિશ્ડ, વુ ફિનિશ્ડ ધેર હોમવર્ક. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. થર્ડ, ધ બોયઝ સ્વેમ ઇન ધ રિવર, કે છોકરાઓ નદીમાં તરતા હતા. તો અહીંયા બોયઝની નીચે અંડરલાઇન આપેલી હોય કે ન આપેલી હોય, વુથી પ્રશ્ન બનાવવાનો હોય તો આપણે અહીંયા લખીશું પહેલાં વુ. વુ સ્વેમ ઇન ધ રિવર, કે નદીમાં કોણ તરતું હતું. તો ચાલો વુવાળા પ્રશ્ન તમને સમજાઈ ગયા ને? તો હવે આગળ આપણે વોટ, વેન અને વેર જોઈએ. વોટ. વોટનો ઉપયોગ ક્યાં થાય છે?
તો કે વસ્તુ માટે, એટલે કે કોઈ વસ્તુ વિશે આપણે જાણવું હોય ત્યારે આપણે વોટનો ઉપયોગ કરી શકીએ છીએ. નામ માટે કે નામ જાણવું હોય કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, તો નામ જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરી શકીએ છીએ. વ્યક્તિ શું કરે છે, કે વ્યક્તિ શું કરી રહ્યો છે તે જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે વેન, એટલે કે સમય જાણવા માટે કે વેન ડીડ ધ ટીચર કમ, કે ટીચર ક્યારે આવશે, તો એ સમય જાણવા માટે સવારે, બપોરે, રાત્રે કે 10 વાગે, 11 વાગે, કોઈ પણ સમય જાણવા માટે આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. વેર એટલે કે સ્થળ જાણવા માટે, જ્યારે કોઈ સ્થળ જાણવું હોય ત્યારે આપણે વેરથી ક્વેશ્ચન પૂછી શકીએ છીએ કે વેર ડીડ ધ ગર્લ્સ ગો, કે છોકરીઓ ક્યાં જઈ રહી છે. હવે આપણે જોશું તેની વાક્ય રચના. વાક્ય રચનામાં આપણે જોઈએ, સૌ પ્રથમ આપણે WH વાળો ક્વેશ્ચન, એટલે કે WH વાળો જે શબ્દ છે તે મૂકીશું. WH વાળા શબ્દમાં વોટ, વેન અને વેર 3 શબ્દનું પહેલાં આપણે જોશું કે જ્યારે આપણે આ 3થી ક્વેશ્ચન બનાવવાનું હોય તો જો વોટથી બનતો હોય તો વોટ મૂકવાનો, વેનથી બનતો હોય ત્યારે વેન અને વેરથી બનતો હોય ત્યારે વેર. તો સૌપ્રથમ આ 3 શબ્દમાંથી જે શબ્દનો ઉપયોગ થતો હોય તે મૂકવાનો, પ્લસ ડીડ, એટલે કે દરેક આપણે પ્રશ્ન વાક્યમાં ડીડ આવે છે જ. એટલે કે આગળ સાદા વર્તમાનકાળમાં આપણે જોયું તો ડુ અને ડઝનો ઉપયોગ થતો હતો. ડુ છે તે આઈ વી યુ દે, હી શી, આઈ વી યુ દે એટલે કે બહુવચન સાથે આવતું હતું, જ્યારે ડઝ છે તે હી શી ઇટ સાથે આવતું હતું. જ્યારે અહીંયા ડીડ છે એ કોઈ પણ કર્તા હોય, દરેક કર્તા સાથે ડીડ આવશે. ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા મૂકવાના આવશે, કે વ્યક્તિનું નામ, હી શી ઇટ, આઈ વી યુ ધે, કોઈ પણ કર્તા હોય તે. ત્યારબાદ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે, કે આપણે વાક્ય છે એમાં ભૂતકાળનું રૂપ આપેલું હશે, તેમાં આપણે પ્રશ્ન બનાવીશું, તેમાં આપણે મૂળ રૂપ મૂકીશું. આગળ કર્મ, ક્રિયાપદના મૂળ રૂપ પછી કર્મ. જો કર્મ આપેલું હોય તો આપણે તે લખવાનું, ઓબ્જેક્ટિવ એટલે કે કર્મ, પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ, પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. તો ચાલો એક એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ કે આ વાક્ય રચના પ્રમાણે આપણે કઈ રીતના પ્રશ્ન જવાબ બનાવીશું. ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ ઇન ધ મોર્નિંગ, કે ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં સવારે ફ્લેગ હોસ્ટેડ એટલે કે ફરકાવ્યો હતો, ધ્વજવંદન કર્યું હતું. તો ચાલો હવે આપણે અહીંયા ક્વેશ્ચન બનાવીએ. તમારી ગ્રામરમાં જો ધ ફ્લેગની નીચે અંડરલાઈન આપેલી હોય તો આપણે પહેલાં ફ્લેગનો ક્વેશ્ચન બનાવવાનો છે. તો ફ્લેગના ક્વેશ્ચનમાં એટલે કે ફ્લેગ એટલે કે એક વસ્તુ થઈ, તો વસ્તુ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? હા, વોટ. તો સૌપ્રથમ આપણે લખીશું વોટ. આગળ શું છે? ડીડ. વોટ ડીડ. કર્તા, આપણે વાક્યમાં કર્તા કોણ છે? ડોક્ટર સ્મિતા. વોટ ડીડ ડોક્ટર સ્મિતા. V1 ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ કયું છે આપણે? હોસ્ટેડ એટલે કે ફરકાવવું, જેનું મૂળ રૂપ થશે હોસ્ટ. હોસ્ટ. ત્યારબાદ કર્મ, ઓબ્જેક્ટિવ. આપણે જોશું ઓબ્જેક્ટિવ કયું છે? કર્મ થશે ફ્લેગ, કે જે આપણે આન્સરમાં નીકળી ગયું છે. તો અહીંયા બીજું કર્મ ધ હાઈસ્કૂલ પણ આપણે લખી શકીએ છીએ. હોસ્ટ ધ હાઈસ્કૂલ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ છે તે અધર વર્ડ છે, અન્ય શબ્દ, છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ.
આ બન્યો વોટથી પ્રશ્ન. હવે આગળ જો તમને ધ હાઈસ્કૂલની નીચે પણ અંડરલાઈન આપેલી હોય તો આપણે હાઈસ્કૂલનો પણ ક્વેશ્ચન બનાવવાનો રહેશે. હાઈસ્કૂલ છે એક સ્થળ થયું, તો સ્થળ જાણવા માટે શેનાથી ક્વેશ્ચન બનશે? વેરથી. તો આપણે ક્વેશ્ચન બનાવી તેમાં પહેલાં લખવાનું વેર પ્લસ ડીડ કરતા ડૉક્ટર સ્મિતા, ક્રિયાપદનું મૂળ રૂપ હોસ્ટ, પછી કર્મ ધ ફ્લેગ, ત્યારબાદ અધર વર્ક છે ઇન ધ મોર્નિંગ. ધ હાઈસ્કૂલ છે તે આન્સર છે એટલે માટે નીકળી જશે ઇન ધ મોર્નિંગ. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. આગળ ઇન ધ મોર્નિંગ એટલે કે સમય જાણવા માટે પણ આપણે બનાવી શકીએ છીએ. જો તેની નીચે અંડરલાઈન આપેલી હોય તો ઇન ધ મોર્નિંગનો આપણે બનાવવા માટે સમય જાણવા માટે થશે વેન ડીડ કરતા ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ at the high school in the morning. સમય જેટલા માટે તે નીકળી જશે. છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક્સ. તો આ રીતના આપણે બધા ક્વેશ્ચન બનાવવાના છે. તો ચાલો તમને બધાને સમજાઈ ગયા ને? સરસ. હવે આપણે તેના જ એક્ઝામ્પલ જોશું. તો ચાલો તમે સમજવા માટે તૈયાર છો ને? જેમાં પહેલું એક્ઝામ્પલ છે મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ, કે મનોજભાઈએ ડેરીની મુલાકાત સાંજના સમયે લીધી. તો ધ ડેરી નીચે અંડરલાઈન છે, તો તેના માટે આપણે શેનાથી ક્વેશ્ચન બનશે? ડેરી એક સ્થળનું નામ છે, તો તેના માટે આપણે વેરથી બનાવીશું કે વેર ડીડ મનોજભાઈ વિઝિટ મૂળ રૂપ થશે. ધ ડેરી નીકળી જશે, એની જગ્યાએ આવશે ઇન ધ ઇવનિંગ. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. આગળ છે ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગનો આપણે ક્વેશ્ચન બનાવીશું. તો ઇન ધ ઇવનિંગમાં સમય છે, તો સમય જાણવા માટે થશે વેન, ત્યારબાદ થશે ડીડ. વેન ડીડ મનોજભાઈ કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ વિઝિટ. વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ કર્મ થશે ધ ડેરી. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. અન્ય શબ્દ છે ઇન ધ ઇવનિંગ, તે નીકળી ગયો, આન્સર થશે એટલા માટે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોશું. ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ, કે બાળકો હોલમાં સવારે બેઠા હતા. તો હવે ઇન ધ હોલ સ્થળ થયું, તો સ્થળ જાણવા માટે આપણે થશે વેરથી ક્વેશ્ચન. તો સૌપ્રથમ આપણે લખીશું વેર ડીડ કરતા છે ધ ચિલ્ડ્રન. સેટનું મૂળ રૂપ થશે સીટ. ત્યારબાદ થશે ઇન ધ હોલ કર્મ છે જે નીકળી જશે, અને અન્ય શબ્દ છે ઇન ધ મોર્નિંગ.
છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. બીજો છે ઇન ધ મોર્નિંગ એટલે કે સમય જાણવા માટે આપણે બનાવીશું વેનથી. તો સૌપ્રથમ આપણે લખશું વેન ડીડ કરતા છે ધ ચિલ્ડ્રન, વેન ડીડ ધ ચિલ્ડ્રન સીટ ક્રિયાપદનું મૂળ રૂપ, તે પછી કર્મ ઇન ધ હોલ, છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. થર્ડ છે સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ મંથ, કે ગયા મહિને સોહમ ક્રિકેટ રમતો હતો. તો ક્રિકેટ કે વ્યક્તિ શું કરે છે તે જાણવા માટે અથવા તો વસ્તુ માટે, તેના માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. તો અહીં ક્રિકેટ માટે આવશે વોટ ડીડ કરતા છે સોહમ, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે, પાછળથી ઈડી નીકળી જશે. વોટ ડીડ સોહમ પ્લે લાસ્ટ મંથ, છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. હવે લાસ્ટ મંથ સમય થયો, તો સમય જાણવા માટે વેનથી. વેન ડીડ સોહમ પ્લે ક્રિકેટ, છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. 4 ધ બેગર આસ્કડ ફોર સમ મની, કે ભિખારી થોડાક પૈસા માંગતો હતો. તો અહીંયા બેગરની નીચે અંડરલાઇન છે એટલે કે વ્યક્તિના નામની નીચે અંડરલાઇન છે. તો આગળ આપણે જોયું તો વ્યક્તિના નામની નીચે અંડરલાઇન હોય તો આપણે વુથી ક્વેશ્ચન બનાવવાનો હોય નામ જાણવા માટે. તો બનશે કે વાળા પ્રશ્નમાં ડીડ આવશે નહીં અને ક્રિયાપદનું મૂળ રૂપ પણ થશે નહીં. તો વુ આસ્કડ ફોર સમ મની, છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. સમ મની એટલે કે પૈસા માટે, તો તે થશે એક વસ્તુ માટે, વસ્તુ જાણવા માટે થશે વોટથી. વોટ ડીડ કરતા છે ધ બેગર, ક્રિયાપદનું મૂળ રૂપ આસ્ક, વોટ ડીડ ધ બેગર આસ્ક, છેલ્લે પ્રશ્નાર્થ છે. અહીંયા કર્મ કે અધર વર્ડ્સ આપેલ છે નહીં. તો ચાલો તમને બધાને સમજાઈ ગયા ને. હવે આપણે જોશું વિચ, હાઉ મેની અને હાઉ મચ વિશે. વિચનો ઉપયોગ ક્યાં થાય તો કે પસંદગી જાણવા માટે, કે વિચ ડ્રેસ ડઝ મોના લાઈક, કે મોનાને કયો ડ્રેસ ગમે છે. આગળ છે હાઉ મેની એટલે કે સંખ્યા જાણવા માટે, કે જ્યારે આપણે કોઈ સંખ્યા જાણવી હોય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ કરી શકીએ છીએ. કે હાઉ મેની સ્ટુડન્ટ્સ ડીડ ગો ટુ મ્યુઝિયમ, કે મ્યુઝિયમ કેટલા વિદ્યાર્થીઓ ગયા હતા. હાઉ મચ એટલે કે જથ્થો જાણવા માટે, જ્યારે જથ્થો જાણવો હોય ત્યારે હાઉ મચનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે સંખ્યા ન હોય ત્યારે હાઉ મચ થાય છે. જેમ કે આપને ખબર છે વિદ્યાર્થીઓની સંખ્યા જાણી શકાય તો હાઉ મેનીનો આપણે ઉપયોગ કરી શકીએ. જ્યારે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પાણી, ટી, કોફી, ખાંડ, કોઈ પણ દ્રવ્ય હોય પ્રવાહી જેની આપણે સંખ્યા નથી જાણી શકતા તો તેના માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. તો એવી જ રીતના આપણે ત્રણેયથી પ્રશ્નો કઈ રીતના બને તેની હવે આપણે વાક્ય રચના જોશું. તો વાક્ય રચનામાં છે વિચ, હાઉ મેની અને હાઉ મચ. જો વિચથી ક્વેશ્ચન બનતો હોય તો પહેલાં વિચ લખવાનું, હાઉ મેનીથી બનતો હોય તો પહેલાં હાઉ મેની અથવા તો હાઉ મચ. જેનાથી ક્વેશ્ચન બનતો હોય એ સૌ પ્રથમ તે લખવાનું. પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટિવ લખવાનું, પ્લસ ડીડ, પ્લસ કરતા હી, શી, ઇટ, આઈ, વી, યુ, દે, કે કોઈ પણ નેમ હોય તે. V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ, પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. આ વાક્ય રચના પ્રમાણે આપણે હાઉ મચ, હાઉ મેની અને વિચના પ્રશ્ન બનાવવાના છે. તો ચાલો આપણે એક એક એક્ઝામ્પલ તેના જોઈએ. પહેલું છે રાહુલ સોલ્ડ 20 ફ્લાવર્સ,
કે રાહુલે 12 ફૂલો વેચ્યા. તો જેનો આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. તો અહીંયા 20 સંખ્યા આપેલી છે. તો સંખ્યા જાણવા માટે આપણે કેનો ઉપયોગ થશે? હાઉ મેનીનો. તો લખીશું હાઉ મેની. હવે અહીંયા થશે કર્મ. ઓબ્જેક્ટિવ શું છે આપણે અહીંયા? ફ્લાવર. તો આપણે લખીશું ફ્લાવર. હાઉ મેની ફ્લાવર્સ પ્લસ ડીડ પ્લસ કરતા એટલે કે હી શી ઇટ આઈ વી યુ ધે કે કોઈ નેમ હોય તો નેમ છે આપણે રાહુલ. હાઉ મેની ફ્લાવર્સ ડીડ રાહુલ સોલ્ડ. ક્રિયાપદનું મૂળ રૂપ. સોલ્ડનું મૂળ રૂપ થશે શેર. પ્લસ અધર વર્ડ્સ આપેલ છે નહીં પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. હાઉ મેની ફ્લાવર ડીડ રાહુલ સેલ કે રાહુલે કેટલા ફૂલો વેચ્યા. સેકન્ડ છે યોગેશ બોટ ગુજરાતી બુક કે યોગેશે ગુજરાતી બુક ખરીદી. તો હવે અહીંયા ગુજરાતીની નીચે જો અંડરલાઇન આપેલી હોય તો આપણે વિચથી ક્વેશ્ચન બને. અહીંયા વોટથી પણ બની શકે છે કે વોટ ડીડ યોગેશ બાય. પરંતુ પસંદગી જાણવી હોય કે કઈ બુક યોગેશે ખરીદી ત્યારે આપણે હાઉ વિચનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ આપણે લખીશું વિચ બુક ડીડ યોગેશ. બોટનું મૂળ રૂપ છે બાય. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ કે યોગેશે કઈ બુક ખરીદી. થર્ડ છે હી ડ્રંક અ લિટલ વોટર કે તેને થોડુંક પાણી પીધું. અ લિટલ વોટરની નીચે અંડરલાઇન હોય તો આપણે ક્વેશ્ચન બનાવવાનો થશે હાઉ મચથી કે હાઉ મચ વોટર ડીડ કરતા છે હી. ડ્રંકનું મૂળ રૂપ થશે ડ્રિંક. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ કે હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક કે તેને કેટલું પાણી પીધું. તો ચાલો હાઉ મચ હાઉ મેનીથી તમને પ્રશ્ન સમજાઈ ગયા ને? સરસ. તો ચાલો આપણે હવે થોડાક વધારે એક્ઝામ્પલ જોશું કે જે તમારી ગ્રામરમાં પણ આવતા હોય તેવા. ફોર ધ ચાઇલ્ડ લાઇક ધ રેડ પેન્સિલ કે બાળકને રેડ પેન્સિલ ગમે છે. જો અહીંયા રેડ પેન્સિલની નીચે અંડરલાઇન હોત તો આપણે એમ વોટથી પ્રશ્ન પૂછ્યો કે બાળકને શું ગમે છે. હવે અહીંયા રેડની નીચે અંડરલાઇન હોય તો પસંદગી જાણવા માટે કે બાળકને કઈ પેન્સિલ ગમે છે તો વિચથી ક્વેશ્ચન બને કે વિચ પેન્સિલ ડીડ કરતા થશે ધ ચાઇલ્ડ. વિચ પેન્સિલ ડીડ ધ ચાઇલ્ડ લાઇક ક્રિયાપદનું મૂળ રૂપ. ચલે ક્વેશ્ચન માર્ક્સ. 5 હી બ્રોટ 2 liters ઓફ ઓઇલ કે તેઓએ 2 લીટર ઓઇલ ખરીદ્યું. તો હવે અહીંયા લઈ આવ્યા. બ્રોટ એટલે કે લઈ આવવું. હવે 2 લીટરની નીચે અંડરલાઇન હોય તો આપણે ક્વેશ્ચન બનાવવાનું થશે હાઉ મચથી કે તેઓએ કેટલું ઓઇલ લઈ આવ્યા. હાઉ મચ ઓઇલ ડીડ હી બ્રોટનું મૂળ રૂપ થશે બ્રિંગ. છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. 6 હી બોટ 3 ફ્લાવર્સ કે તેઓએ 3 ફૂલો ખરીદ્યા. તો તેઓએ કેટલા ફૂલો ખરીદ્યા તો તેના માટે હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી બાય કે તેઓએ કેટલા ફૂલો ખરીદ્યા. તો ચાલો તમને બધાને પ્રશ્ન જવાબ સમજાઈ ગયા ને? તો તમારે પણ તમારી ગ્રામરમાં આવી જ અંડરલાઇનવાળા જે આપેલા છે તે લખવાના છે ક્વેશ્ચન કે અંડરલાઇનવાળો શબ્દ આન્સર બને તે રીતના તમારે પ્રશ્ન બનાવવાના છે અને તમારી ગ્રામરમાં લખવાના છે.
તો તમને બધાને સમજાઈ ગયું ને? સરસ.